વાત કરવી છે સુરતની। સુરતમાં સચિન પાલી દુર્ઘટના બાદ પણ હજુ શહેર પાલિકા ઘોર નિંદરમાં હોવાનો દાખલો ઉધના વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। અહીં જેનબ નામના એપાર્ટમેન્ટમાં અંદાજિત 30 જેટલા ફ્લેટ આવેલા છે અને મકાન માલિક અને ભાડુઆત વચ્ચેની તકરારને કારણે ફ્લેટ જર્જરિત હાલતમાં ઊભા છે, જેને લઈને અંદાજિત 20 જેટલા વસવાટ કરી રહેલા પરિવારો માટે આ એપાર્ટમેન્ટ ગમે ત્યારે આફતરૂપ બની શકે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે। શરમજનક બાબત તો એ છે કે શહેર આખામાં અનેક ઇમારતો આવેલી છે અને પાલિકા માત્ર નોટિસ આપવાનું કામ કરે છે, ત્યારે પાલિકા દ્વારા પ્રજાલક્ષી કામ નહીં થવાને કારણે લોકોમાં પાલિકા સામે રોષ પણ જોવા મળી રહ્યો છે। સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી જર્જરિત આવાસો તૂટી પડવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે હજુ પણ પાલિકાનું તંત્ર ઘોર નિંદ્રામાં જ છે। શહેર ખાતે ઘટેલી સચિન પાલીની દુર્ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં હાલમાં પાલિકાના ઉધના એ ઝોનમાં અંબરનગર વિસ્તારમાં આવેલા ઝૈનબ એપાર્ટમેન્ટ જે 8 વર્ષથી જર્જરિત હાલતમાં ઊભા છે, આ એપાર્ટમેન્ટમાં રહેતા 100 પરિવારોના માથા પર મોત ઝળુંબે છે। એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારો ભાડુઆત છે। એપાર્ટમેન્ટનો માલિક મુંબઈમાં વસે છે, જેને એપાર્ટમેન્ટને લઈને જાણે કોઈ લેવા દેવા જ નથી, તો બીજી બાજુ એપાર્ટમેન્ટના રહીશોએ તંત્રને નક્કર કાર્યવાહીને લઈને અનેકવાર માંગણી અને રજૂઆતો કરી છે, છતાં હજુ પાલિકા દ્વારા કોઈ જ પગલાં ભરવામાં આવ્યા નથી। ત્યારે એવું લાગી રહ્યું છે કે જો કોઈ નક્કર કામગીરી નહીં થાય તો ફરી એકવાર સચિન પાલી જેવી હોનારત સર્જાતા વાર લાગશે નહીં। આપણને બધાને ખબર છે કે સચિનમાં 2 દિવસ પહેલાં જે હાદસો બન્યો અને જે તંત્ર કામે લાગ્યું અને 7 લોકોના મૃત્યુ થયા એક બિલ્ડિંગ પડી જવાથી। હવે આપ આ જોઈ રહ્યા છો જૈનબ એપાર્ટમેન્ટ છે અંબર કોલોની ખાતે, જે રીતની પરિસ્થિતિ છે જીવતા બોમ્બ સમાન છે। 60 લોકો એમાં રહી રહ્યા છે। મહાનગરપાલિકાએ નોટિસ આપેલી તેમ છતાં પણ લોકો રહી રહ્યા છે। આ બિલ્ડિંગને જલ્દીમાં જલ્દી સીલ કરવામાં આવે અને જે પણ લોકો રહી રહ્યા છે તેવા લોકોને શેલ્ટરમાં જગ્યા આપવામાં આવે કે જ્યાં સુધી એમને એમના મકાન કે રૂમ ના મળે ત્યાં સુધી 5-15 મહિનો ત્યાં કને નિઃશુલ્ક એમને રાખવામાં આવે, કેમ કે 50થી 60 લોકો રહેવાવાળા લોકો પણ પોતાના જીવને કેટલું જોખમ છે એ સમજતા નથી। તમારી જિંદગીથી વધારે કશું નથી। અહીંયા પડોશીઓ પણ પરેશાન છે કે આવો કોઈ હાદસો બને તો આપણે હેરાન થઈ જઈએ, એના કરતાં સ્વૈચ્છિક એમણે ખાલી કરીને પોતાના મકાન બીજી જગ્યાએ શોધી લેવા જોઈએ। મહાનગરપાલિકાની ટીમ માત્ર નોટિસ આપીને સંતોષ પામે છે, પરંતુ એમણે કડક કાર્યવાહી કરવી પડશે, નહીં કરે તો મોટો હાદસો થવાની બિલકુલ સંભાવનાઓ દેખાઈ રહી છે અને હાદસો થયા પછી જો એનો કોઈ મતલબ નથી, એના કરતાં પહેલાં આપણે જીવ બચે તો એ કામ આપણે બધાએ કરવું જોઈએ। આ બિલ્ડિંગની છે ને સોસાયટીને અમે મળીને બધા છે ને કમ્પ્લેન કરી છે। આ બિલ્ડિંગ આખી જર્જરિત થઈ ગઈ છે, 35થી 40 વર્ષ થઈ ગયા છે ને એમાં બધા ભાડૂતો રહે છે, તો એ લોકોને ખાલી કરવાનું બી એસએમસી કીધું છે, પણ એ ખાલી નહીં કરતા। હવે એની અંદરથી છે ને બધા કોન્ક્રીટના મોટા મોટા ટુકડાઓ નીચે પડે છે, તો માણસો અહીંયા જાય છે, કરે છે, કોઈને બી કંઈ પણ નુકસાન થઈ શકે છે ને એમાં જેવી રીતે કે સચિનમાં છે ને 2-3 દિવસ પહેલાં જે બિલ્ડિંગ ધારાશાયી થઈ છે 7 થી 8 વર્ષ જૂની જ હતી, આ 35 વર્ષ છે ને એના બીમ કોલમ તમે જોશો આખા ફાટી ગયા છે, બરાબર છે। એક જીવતો બમ જેવો આ બિલ્ડિંગ છે, ક્યારે પણ પડી શકે છે। તો અમારી એ જ છે કે સોસાયટી બધી મળીને એ જ કહે છે કે આને અમે જેવી રીતે કે મારું ઘર છે, બાજુમાં 2-3 બિલ્ડિંગો છે, ક્યારે પણ આ પડી શકે છે, તો અમને નુકસાન થાય, આમાં જે માણસો રહે છે એ લોકોને નુકસાન થશે, બરાબર છે, દબાઈ જશે, કેવી રીતે આપણે કરીશું? તો અમારી એસએમસીથી વિનંતી છે કે આને ધારાશાયી કરે, અમારી બધાને ખાલી કરાવીએ તો કંઈ કામ થાય એની અંદર। હાલમાં તો એકલા સુરત શહેરમાં જ નહીં, રાજ્યના શહેરોની ઘણી ઇમારતો ભયાવહ બનીને ઊભી છે, ત્યારે તંત્ર સામે સવાલ એ થાય છે કે તંત્ર ત્યારે જ કેમ જાગે છે કે જ્યારે હોનારત સર્જાઈ ગઈ હોય। હાલમાં આવી જ બિસ્માર હાલત જૈનબ એપાર્ટમેન્ટ સહિતના ઘણા આવાસોની હશે, પણ જો આ મામલે ત્વરિત કાર્યવાહી નહીં થાય તો આવાસમાં રહેતા લોકોના જીવ પર જોખમ તોડાતું જ રહેશે। મયુર મિસ્ત્રી, નિર્માણ ન્યૂઝ, સુરત।